મામડિયા ચારણની 7મી દીકરી જાનબાઈ, સાતેય બહેનોમાં સૌથી નાની આજે ભક્તોના દુઃખ દૂર કરે અને માં ખોડિયાર તરીકે પૂજાય. જ્યારે આ સાતેય બહેનો આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, ઓલબાઈ, સાસાઈ અને જાનબાઈ અને એમનો ભાઈ મેરખ્યો, જ્યારે એ ભાઈ મેરખ્યાને સાપ કરડ્યો ત્યારે આ આવડ કહે છે કે જાનબાઈ તું જા અને પાતાળ લોકમાંથી ભાઈ મેરખ્યા માટે અમૃત લઈને આવી. પણ જોજે જાનબાઈ, મોડું કરતી નહીં, સૂરજ આથમે નહીં પેલા આવી જાજે. જાનબાઈ જટ જાય છે પાતાળ લોકમાં ભાઈ મેરખ્યા માટે અમૃત. ત્યારે રસ્તામાં સિંહથી ગાયોના ટોળાની રક્ષા કરવામાં જાનબાઈને મોડું થઈ જાય છે અને સૂરજને આથમવાનો સમય થઈ જાય. ત્યારે આ આવડ સૂરજને આથમવાથી રોકી રાખે છે. પછી જ્યારે જાનબાઈ અમૃત લઈને પાછા ફરે છે ત્યારે એમને રસ્તામાં ઠેસ વાગે છે. ખોડાતા ખોડાતા જાનબાઈ ઘરે પાછા ફરે છે. એમને આવતા જોઈ આ આવડમાં કહે છે કે ખોડી આટલું મોડું કાં કર્યું, તારી હાટું મારે સૂરજને રોકવો પડ્યો. આ સાંભળીને જાનબાઈ રીસાઈ જાય છે. પછી આ છયેય બહેનો આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, ઓલબાઈ અને સાસાઈ જઈને જાનબાઈને મનાવે છે. ત્યારે જાનબાઈ કહે છે કે એક તો હું તમારા છયેય બહેનોમાં સૌથી નાની, તમે છયેય બહેનો મને કામ છીંધો અને મારાથી ભૂલ થાય તો પાછા મને ખીજાવ, મારે તમારી યારે નથી બોલવું. ત્યારે આ આવડમાં કહે છે કે બેન જાનબાઈ, મેં તને ખોડી કીધું, તને ખોટું લાગી ગયું, પણ જા આજથી આ જગત, આ બ્રહ્માંડ, આ દુનિયા તને માં ખોડિયાર તરીકે મૂકશે. માનતા તારી કરશે પણ કામ ધારા અમે કરશું, રટન તારું કરશે પણ સમરણ અમે કરશું, અવાજ તને મારશે અને એની સારે અમે જાશું. એટલું કહીને આવડમાં કહે છે આજથી તું માં ખોડિયાર તરીકે પૂંજાશ. સાતેય બહેનોમાં સૌથી નાની જાનબાઈ આજે માં ખોડિયાર તરીકે પૂંજાય. આજને જીવું તો જીતું દર વખતે એવો વારો તું વાપના આવાજે આડી તું આજ તું દયાની ભુવન તું ભુવનેશ્વરી તું ચોરાડી જોગણી જોગેશ્વર.